એક વર્ષ વીતી ગયું, 260 લોકોના જીવ ગયા. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા. બાદમાં બ્લેક બોક્સ પણ મળી ગયું, તપાસ પણ થઈ, રિપોર્ટ્સ પણ આવ્યા. પરંતુ આજે પણ લોકોના મનમાં એક સવાલ હજુ પણ ચાલે છે કે આખરે અમદાવાદ એરપોર્ટથી ઉડેલું એ ડ્રીમ લાઇનર વિમાન શા માટે માત્ર 30 સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ ગયું. આજે આપણે વાત કરીશું ભારતની સૌથી રહસ્યમય અને ચર્ચાસ્પદ વિમાન અકસ્માતની. 12 જૂન 2025 ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે કાળો દિવસ સાબિત થયેલી ભયાનક વિમાન દુર્ઘટના. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરેલું એર ઇન્ડિયાનું AI-171 ડ્રીમ લાઇનર વિમાન ઉડાન ભર્યાની માત્ર 30 સેકન્ડમાં જ ધરાશાયી થઈ ગયું અને કેટલાય પરિવારોના સપના ભસ્મીભૂત થઈ ગયા. આજે આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું, છતાં પણ ઘણા પ્રશ્નો હજુ એવા છે જેના જવાબ લોકો શોધી રહ્યા છે. 12 જૂન 2025ના રોજ લગભગ બપોરે 1:39 એર ઇન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમ લાઇનર ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડનના ગેટવિક જવા માટે ઉડાન ભરી હતી. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ હતા. ટેક ઓફ થયાના થોડા સમયમાં વિમાન પોતાની ઊંચાઈ ગુમાવવા લાગ્યું અને ડીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની છત પર જઈને અથડાયું હતું. આ ભયાનક અકસ્માતની આગ અને વિસ્ફોટમાં વિમાનમાં સવાર 241 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે સદનસીબે માત્ર એક જ મુસાફરનો જીવ બચ્યો હતો. વિમાન જ્યાં અથડાયું હતું તે હોસ્ટેલમાં હાજર ઘણા લોકોના પણ મૃત્યુ થયા હતા, તેમજ ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, જેને પરિણામે કુલ મૃત્યુઆંક 260 સુધી પહોંચ્યો હતો. આ દુર્ઘટનાનો સૌથી મોટો આઘાત ગુજરાત રાજ્ય માટે એ પણ હતો કે ગુજરાતના જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ જ વિમાનમાં સવાર હતા અને આ દુર્ઘટનામાં તેમનું પણ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ગુજરાતના રાજકારણમાં સરળતા, શાંતિપૂર્ણ સ્વભાવ અને સંગઠનાત્મક કાર્યને કારણે જાણીતા એવા વિજયભાઈ રૂપાણીના મૃત્યુથી સમગ્ર રાજ્યમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીઓ સહિત તમામ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેમજ રાજ્ય સરકાર દ્વારા તેમને રાજકીય સન્માન સાથે ભાવપૂર્ણ વિદાય પણ આપી હતી. હવે વાત કરીએ કે જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે સ્થળ પર શું પરિસ્થિતિ હતી. દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ, NDRF, CISF, CRPF, આર્મી અને સ્થાનિક પ્રશાસનના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આસપાસના તમામ વિસ્તારના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, તેમજ સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ, SVP હોસ્પિટલ તેમજ બીજી અનેક હોસ્પિટલોને તૈયાર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. ઘણા મૃતદેહો તો એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ કરવા માટે DNA ટેસ્ટનો સહારો લેવો પડ્યો હતો અને તેના માટે રાજ્ય સરકારે ખાસ DNA સેલ પણ ઊભો કર્યો હતો, જેથી કરીને મૃતકના પરિવારજનોને ચોક્કસ અને ઝડપથી માહિતી મળી રહે. એક મૃતદેહ પરિવાર સુધી પહોંચાડવા માટે ઘણા દિવસો સુધી પ્રક્રિયાઓ ચાલી. ઘણા પરિવાર તો હજુ સુધી પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે તેમજ કામગીરી માટે જે પણ સહાયતા થાય તે કરવાની ચોક્કસ ખાતરી આપી હતી. ગુજરાત સરકારે મૃતકના પરિવારજનો માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરી હતી, તેમજ વિદેશી નાગરિકો અને NRI પરિવારો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તોના સારવાર માટેના ખર્ચમાં પણ રાજ્ય સરકાર દ્વારા અને એર ઇન્ડિયા દ્વારા ખાસ સહાય જાહેર કરવામાં આવી હતી. દુર્ઘટના બાદ ભારતની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIB દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. અમેરિકાની NTSB, બ્રિટનની એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ અને બોઈંગ કંપનીના નિષ્ણાતો પણ આ તપાસમાં જોડાયા હતા. ઘણી શોધખોળ બાદ વિમાનનું બ્લેક બોક્સ અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર પણ મળી આવ્યું હતું. ડેટા મળ્યા બાદ રિપોર્ટમાં શું આવ્યું તે હવે દુર્ઘટનાના 1 મહિના બાદ એટલે કે જુલાઈ 2025માં પ્રાથમિક રિપોર્ટ આવ્યો, જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી હતી. રિપોર્ટ મુજબ ટેકઓફ થયાના થોડા સમયમાં એન્જિનને ફ્યુઅલ સપ્લાય બંધ થવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તપાસ એ દિશામાં પણ થઈ રહી છે કે આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોકપિટમાં કોઈ માનવીય ભૂલ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પણ અંતિમ સત્તાવાર રિપોર્ટ જાહેર થયો નથી અને તેથી જ આ દુર્ઘટનાનું સંપૂર્ણ સત્ય હજુ પણ રહસ્ય જ છે. દુર્ઘટના બાદ ટાટા ગ્રુપ અને એર ઇન્ડિયા દ્વારા મૃતકના પરિવારજનો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં દરેક મૃતકના પરિવારોને ₹1 કરોડ એક્સ ગ્રેસિયા વળતર જાહેર કરાયું હતું.
તે ઉપરાંત એર ઇન્ડિયાએ ઇન્ટરિમ કમ્પન્સેશન તરીકે 25 લાખ રૂપિયા આપવાની શરૂઆત કરી હતી. ઘણા ઈજાગ્રસ્તોનો સારવાર ખર્ચ પણ ઉઠાવવામાં આવ્યો. AI-171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક પરિવારો આજે પણ કહે છે કે તેમને પૂરતી પારદર્શિતા અને ન્યાય મળ્યો નથી. કેટલાક પરિવારો હજુ પણ અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આ દુર્ઘટનાએ ભારતના એવિએશન સેક્ટરને હચમચાવી દીધું હતું. ઘટના બાદ DGCA દ્વારા એર ઇન્ડિયાના બોઈંગ 787ને વધારાની સુરક્ષા તપાસ માટે ફરજિયાત બનાવી દીધું હતું. આ દુર્ઘટના બાદ ફ્લાઇટ સેફટી, મેન્ટેનન્સ અને ઇમરજન્સી પ્રોટોકોલને લઈને સમગ્ર દેશમાં ચર્ચાઓ ફરી શરૂ થઈ ગઈ હતી. 1 વર્ષ વીતી ગયું, પરંતુ તે દિવસે ગુમાવેલા જીવ અને તે પરિવારોએ સહન કરેલું દુઃખ ક્યારેય ભૂલાઈ શકે એમ નથી. આ ઘટના માત્ર એક અકસ્માત નહોતી, પરંતુ સુરક્ષા, જવાબદારી અને માનવ જીવનની કિંમત વિશે એક સૌથી મોટો પ્રશ્ન હતી. અને જ્યારે આપણે આ દુર્ઘટનાને યાદ કરીએ છીએ ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવી ચોક્કસથી જરૂરી બની જાય છે. આશા રાખીએ કે અંતિમ તપાસ રિપોર્ટ એટલે ફાઇનલ રિપોર્ટ સંપૂર્ણ સત્ય બહાર લાવશે અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને. 12 જૂન 2025ના રોજ બનેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોને દિલથી શ્રદ્ધાંજલિ.